સ્વામિનારાયણ અવતારી है श्री मुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાધિપમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણૈકનિલયમ શ્રીપ્રાગજીમ ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિમ યજ્ઞમ તથા યોગિનમ ઇત્યેવં પ્રમુખમ મહંતમનિશમ શ્રીજી સ્વરૂપમ મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. લોયા પ્રકરણના વચનામૃતો આપણે વાંચી રહ્યા છીએ. ગઈકાલે લોયાના 15મા વચનામૃતની આપણે સમાપ્તિ કરી. આજે આપણે લોયા પ્રકરણના 16મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 16મું. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ લોયાની અંદર આટલું લાંબુ રોકાયા. આપણે વચનામૃતો વાંચીએ એટલે ખ્યાલ આવશે કે લોયાની અંદર મહારાજે અદ્ભુત જ્ઞાનામૃતનું પાન કરાવ્યું છે સૌને. નિર્વાસનિક થવાની વાતો કરી છે, સ્વસ્વરૂપની વાતો કરી છે, આત્મવિચારની, આત્મ સાક્ષાત્કારની વાતો કરી છે, પોતાના પુરુષોત્તમપણાની વાતો કરી છે, પોતાને શું ગમે છે, શું નથી ગમતું અને પોતે ભક્તોની પાસે, સંતોની પાસે શું કરાવવા માગે છે, પોતાની શું રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત અને રહસ્ય છે, બધી પ્રકારની અદ્ભુત વાતો નાના એવા લોયા ગામની અંદર સુરા ભક્તના દરબારની અંદર સંતો પરમહંસોને કરી રહ્યા છે. માક્ષર મહિનાનો કૃષ્ણ પક્ષ છે અને માક્ષર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. કડકડતી ઠંડી હશે એટલા માટે મહારાજે ગરમ પોસની રાતી ડગલી પહેરી છે
માથે થોડો ધોળો ફેંટો પણ બાંધ્યો છે અને બીજા ધોળા ફેંટે કરીને બુકાની વાળી છે, એટલે કાનની અંદર હવા ન પેસી જાય, ઠંડક ન લાગી જાય એટલા માટે. અને સામે સંતો અને હરિભક્તો બિરાજમાન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. જેને વાસના કુંઠિત ન થઈ હોય અને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? સંધ્યા આરતી થયા પછી મહારાજ પોતે સભામાં સંતો અને હરિભક્તોને વાતો કરે છે અને કહે છે કે તમે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. પણ કોઈએ પ્રશ્ન ન કર્યો એટલે મહારાજે સામેથી પ્રશ્ન પૂછ્યો છે. મહારાજના સમયમાં પણ સવારની આરતી થતી હશે, સાંજની સંધ્યા આરતી પણ થતી હશે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અને સંધ્યા આરતી પછી આપણા લગભગ બધા મંદિરોની અંદર, હરિમંદિરોની અંદર સત્સંગ, સભા, કથા, વાર્તા, પ્રવચનનો પ્રોગ્રામ થતો જ હોય છે. આરતી કરી, દંડવત કર્યા, માળા કરી, પ્રદક્ષિણા કરી, પરંતુ જ્યાં સુધી સત્સંગ ન થાય, કથા વાર્તા ન થાય, ત્યાં સુધી આપણને સાચી સમજણ પ્રાપ્ત થતી નથી. ભગવાન સ્વામિનારાયણનું જેવું છે તેવું સ્વરૂપ સમજાતું નથી. આપણે શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, આ બધાનું અનુસંધાન અને જાણપણું આપણને કથા વાર્તા દ્વારા મળે છે. તો મહારાજે પોતે સામે બેઠેલા સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે કે જેની વાસના કુંઠિત ન થઈ હોય અને એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં તણાતી હોય, તો કુંઠિત થઈ હોય એના શું લક્ષણ છે? વાસના કુંઠિત થઈ ગઈ હોય એના શા લક્ષણ છે? અને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એના શા લક્ષણ છે? એક પ્રશ્નની અંદર 3 પ્રશ્નો મહારાજે કર્યા છે. પહેલી વાત કે વાસના કુંઠિત ન થઈ હોય એનું શું લક્ષણ, અને જેની કુંઠિત થઈ ગઈ હોય એનું શું લક્ષણ, અને જેની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એનું શું લક્ષણ? આવા 3 પ્રકારના પ્રશ્ન એક જ પ્રશ્નની અંદર મહારાજે પૂછ્યા છે. પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની વાસના કુંઠિત ન થઈ હોય, તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય, તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં. પહેલું પ્રશ્નનો જવાબ આપ્યો કે જેની વાસના કુંઠિત ન થઈ હોય. પહેલા તો સમજીએ કે વાસના એટલે શું. ભગવાન સિવાય, આત્મા અને પરમાત્મા સિવાય, બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય આપણાથી જે વિચાર આવે, આપણે જે જોઈએ, જે સાંભળીએ, જે ક્રિયા કરીએ, એ તમામ વાસના છે. ભગવાન ગૌણ થઈ જાય, સંત ગૌણ થઈ જાય અને દેહ સંબંધી પદાર્થ અને દેહ સંબંધી પંચ વિષયો મુખ્યપણે વર્તવા લાગે, આ વાસના છે. ભગવાનના દર્શન કરતી વેળાએ, ગુરુહરિના દર્શન કરતી વેળાએ એમના દર્શન મૂકીને આપણી વૃત્તિ આડી અવળી ડોલતી હોય તો સમજવું કે આમાં આપણી વાસના છે. આપણી વાસના કુંઠિત નથી થઈ, આપણી વાસના નિર્મૂળ નથી થઈ, વાસના બેઠી છે. અને એ વાસનાના કારણે જ આ જીવાત્માને જન્મ મરણના ચક્રાવાની અંદર ભટકવું પડે છે.
તો મહારાજે કહ્યું કે જેની વાસના કુંઠિત ન થઈ હોય એની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય. આંખ દ્વારા કંઈ પણ જુએ તો એમાં પણ વૃત્તિ ચોંટી જાય. કાન દ્વારા ગમે તે શબ્દ સાંભળે તો એ કાનમાં એ શબ્દની વૃત્તિ ચોંટી જાય. અને જીભ દ્વારા કંઈ પણ ખાય એની અંદર પણ વૃત્તિ ચોંટી જાય. ત્વગિન્દ્ર દ્વારા કંઈ પણ સ્પર્શ કરે એમાં પણ એની વૃત્તિ ચોંટી જાય. મન દ્વારા કંઈ પણ મનન ચિંતન કરે એમાં પણ વિષયની અંદર વૃત્તિ ચોંટી જાય. અને પછી ગમે તેટલો વિચાર કરે તો પણ એ વૃત્તિ પાછી ન નીકળે તો સમજો કે એની વાસના કુંઠિત નથી થઈ. એની વાસના કુંઠિત ન થઈ હોય એના આવા પ્રકારના લક્ષણો મહારાજે બતાવ્યા. અને આ મહારાજે જે જવાબ આપ્યો આપણને સામો અરીસો ધર્યો છે. ઉત્તરરૂપી જવાબરૂપી અરીસો આપણી નજરની સામે મૂક્યો. આપણે એની સામે ઊભા રહેવાનું અને એમાં આપણું પ્રતિબિંબ કેવું દેખાય છે, મહારાજના ઉત્તર પ્રમાણે આપણી વાસના કુંઠિત થઈ છે કે નથી થઈ, કે વાસના નિર્મૂળ થઈ છે, એ આપણને તરત ને તરત ખ્યાલ આવી જશે. આપણી આજુબાજુનો વર્ગ સંત સમુદાય હોય કે સત્સંગી સમુદાય હોય, કોઈ પણ નાનો મોટો વર્ગ હોય, આપણને ભલે ને મહાન એકાંતિક ભક્ત કહેતા હોય, બહુ સારા સત્સંગી કહેતા હોય, બહુ સારા સાધુ કહેતા હોય, પણ એ પ્રમાણપત્રની કોઈ વેલ્યુ નથી. કદાચ કોઈ દિવ્ય ભાવથી મહિમાથી આપણા ગુણગાન ગાય ને આપણને મોટા ભગત માને, એમાં એની મોટાઈ છે. આપણી મોટાઈ ક્યાં આગળ, આપણી મહત્તા ક્યાં આગળ કે આપણે તરત જ એ ભક્ત આપણને કે તમે બહુ એકાંતિક છો તો તપાસ કરવાનો. આપણને કોઈ તમે બહુ સારા સાધુ છો તો આપણે તપાસ કરવાનો. એને કહ્યું એવો સારો સાધુ જ છું. મહારાજ અને સ્વામી આપણને પ્રમાણપત્ર આપે તે પ્રમાણપત્ર સાચું છે. બાકી દુનિયાના માણસો તો આજે આમ પણ બોલશે અને કાલે તેમ પણ બોલશે, એનું કંઈ નક્કી નથી. અને એ પ્રમાણપત્ર કોઈ કામમાં નહીં આવે. અને એવા પ્રમાણપત્ર સાંભળીને આપણે ફૂલાઈ જવાની પણ જરૂર નથી. કારણ કે લક્ષાવધિ મનુષ્યો આ સત્સંગની અંદર છે પોતાનું કાર્ય સાધવા માટે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આપણી વાહવા કરે પણ ખરા, અને આપણને ગલીપચી થાય એવા પ્રકારના પ્રશંસાના શબ્દો અને પ્રશંસાના પુષ્પો આપણા માથા ઉપર વેરે પણ ખરા. અને એ શબ્દોથી આપણે અભિભૂત થઈ જઈએ, હરખાઈ જઈએ અને મનમાં માની લઈએ કે ના અમે ખરેખર સાધુ છીએ, ખરેખર સત્સંગી છીએ, તો તમે બહુ મોટી ભૂલ કરો છો. એના માટે મહારાજે આ વચનામૃત રૂપી અરીસો આપ્યો છે. સ્વામીની વાતો રૂપી અરીસો છે. શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા ગ્રંથ મહંત સ્વામી મહારાજે લખ્યો એ અરીસો આપણને આપ્યો છે. નજર સામે રાખવાનો. આપણે જ એની અંદરથી ઉત્તર શોધીને માર્ક્સ મૂકવાના કે આપણે કેટલા ટકા સત્સંગી છે, કેટલા આની આપણો સત્સંગ છે, આપણને તરત ખબર પડશે. આપણી વૃત્તિ ભગવાન અને સંતને મૂકીને ક્યાંય આગી પાછી ડોલે છે. જો ડોલતી હોય તો એને સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરવાનો, અને એ વૃત્તિને ભગવાનમાં સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરવાનો. એના માટે જાણપણું રાખવાનું, એના માટે ભગવાન અને સંતને પ્રાર્થના કરવાની. તો મહારાજના આ એક પ્રશ્નમાં 3 પ્રશ્નનો ઉત્તર મહારાજે પોતે જ આપ્યો કે જેની વાસના કુંઠિત ન થઈ હોય એને પોતાને પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 પ્રકારના રમણીય વિષય હોય ને ગંદા વિષય પણ હોય, એની અંદર એની વૃત્તિ ચોંટી જાય અને પાછી વાળે તો પણ ન વળે અને એમાં આસક્ત થઈ જાય તો સમજી લો કે એની વાસના કુંઠિત થઈ નથી. જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં
અને જેની કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં, અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય અને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહીં. હવે જેની વાસના કુંઠિત થઈ હોય તો મહારાજ એક વચનામૃતમાં એ પણ વાત કરી છે કે તીક્ષ્ણ અણીવાળું જે તીર હોય અને જ્યાં મારો તો આરપાર નીકળી જાય અને ત્યાં ચોંટી જાય, પણ આગળના ભાગમાંથી જે અણીદાર ભાગ કાઢી નાખ્યો અને પછી આપણે ધનુષમાં ચડાવીને ફેંકીએ તો દિવાલ સાથે અથડાઈને પાછું પડે, જાય તો ખરું પણ અથડાઈને પાછું પડે, કારણ કે એની તીક્ષ્ણતા હણાઈ ગઈ છે. એ મહારાજ કહે છે કે જેની વાસના કુંઠિત થઈ ગઈ હોય પછી બને ત્યાં સુધી તો વિષયમાં વૃત્તિ જાય જ નહીં, અને કદાચ એવા રમણીય વિષય આવી ગયા, દેશકાળાદિક આવી ગયા, એને કારણે ન જોવાનું જોવાઈ જાય, ન ખાવાનું ખવાઈ જાય, ન સાંભળવાનું સંભળાઈ જાય, પણ તરત પાછી વૃત્તિ વાળે એટલે વૃત્તિને પાછી વાળી નાખે, તો સમજવું કે એની વાસના કુંઠિત થઈ છે. એ વિષયની અંદર આસક્ત ન થાય, એ વિચારે કરીને વૃત્તિને પાછી વાળી લે. જ્યારે વાસના કુંઠિત થઈ જ ન હોય, એ ગમે તેટલા વિચાર કરે તો પણ પદાર્થમાંથી વૃત્તિ પાછી ન વળે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતની વિશે સુષુપ્તિની પેટે વિષયનો અભાવ વર્તે, અને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય, અને પોતે ગુણાતીતપણે વર્તે. હવે નિર્મૂળ વાસના કોની થઈ છે? પહેલામાં પહેલું તો આપણે વાસના કુંઠિત કરવાની છે. અત્યારે સાધન અવસ્થાની અંદર છીએ. વાસના કુંઠિત થયા પછી ભગવાન અને સંતની કૃપાએ કરીને આપણી વાસના નિર્મૂળ થશે, અને વાસના નિર્મૂળ થઈ જાય એટલે એનો અર્થ એ થયો કે ગુણાતીત ભાવને પામી જાય. એને સારા વિષય મળે કે નરસા વિષય મળે, જેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર પંચ વિષયનો અભાવ વર્તે છે, એવી રીતે સુષુપ્તિ અવસ્થામાં પણ એનો વિષયનો અભાવ વર્તે, અને સારા અને નરસા બંને વિષય, કાદવ અને કંચન, તેને બંને સમાન લાગે. ધૂળ રાખના રમકડા જેવું લાગે. પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જેની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને પ્રકૃતિ પુરુષ સુધી ભગવાન સિવાય કોઈ પણ પદાર્થમાં માલ મનાય જ નહીં. જેમ શિવલાલ શેઠ બોતાડના જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા અને બપોરનો 2 કલાકનો કથા પછી ફાજલ ટાઈમ મળ્યો. જૂનાગઢની બજારમાં પોતે ગયા, વાણિયા હતા અને નોકરી ધંધા આ બધું વ્યવસાયની અંદર એની વૃત્તિ તો અને બુદ્ધિશાળી ખરા, એટલે સારા વિચારે કરીને બજારમાં જઈ એક જગ્યાએથી સોનું લીધું ને બીજી જગ્યાએ દીધું, એમાં 200 રૂપિયા ફાયદો થયો. 4 વાગે બજારમાંથી પાછા આવ્યા, સ્વામી જાગ્યા ને પગે લાગ્યા ને કહ્યું, સ્વામી લ્યો મારી રસોઈ. કે શાની રસોઈ? સ્વામી હું રસોઈ લઈ આવ્યો, બજારમાં ગયો હતો, એક જગ્યાએથી સોનું લીધું ને બીજી જગ્યાએ દીધું ને એમાં જે વળતર મળ્યું એની રસોઈ, ઠાકોરજીને થાળ કરજો અને સંતો જમાડજો. ગુણાતીતાનંદ સ્વામી રાજી નથી થયા, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે જાણે છે કે આ સાચા મુમુક્ષુ છે, ભક્તરાજ છે, અને બોટાદથી છે કે અહીંયા મારો સમાગમ કરવા માટે ને સાચા સત્સંગની ભૂમિકા સિદ્ધ કરવા માટે અહીંયા આવ્યા છે. અને લાખોપતિ હતા, 9 લાખના આસામી હોવા છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ જે કહેવું હતું તે કહી દીધું કે શિવલાલ, તમને કોઈ દિવસ આ જુવાર બાજરીના ઢૂંસા હોય એનો ધંધો કરવાનું મન થાય? આવા ભગવાન અને ભગવાન જેવા સાધુનો સમાગમ મૂકીને તમે બજારમાં ગયા? અહીંયા જે કરવા માટે આવ્યા છો તે કરી લો.
શિવલાલ સાંભળી લો, પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. ગમે તેવા રમણીય મોટા મોટા મહેલ માળિયા લાખો કરોડ રૂપિયા હોય તો બધું રાખના પડીકા છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજ આપણી પાસે આવું કરાવવા માંગે છે. સંસાર લઈને બેઠા છીએ એટલે નોકરી ધંધા વ્યવસાય બધું કરવું પડશે, પણ અંતરથી તો સમજી જ રાખવું પડશે કે ભગવાન અને સંત સિવાય બધું રાખના પડીકા છે અને ઢૂંસા છે. બધા એમાં ક્યાંય માલ નથી. આવી પ્રકારની વાસના નિર્મૂળ થાય ક્યારે કે જ્યારે સંતનો સમાગમ થાય ત્યારે ને સંતની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે. હજી કદાચ કોઈ પણ વ્યક્તિ સાધન કરીને નિયમ ધર્મનું પાલન કરીને તપશ્ચર્યા કરીને પોતાની વાસનાને કુંઠિત તો કરી શકે, પરંતુ વાસનાને નિર્મૂળ કરવી લોઢાના ચણા ચાવવા જેવું છે અને આગના દરિયામાં ડૂબકી મારવા જેવું છે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાધન તો સૌભરી આદિકના કેવા તો પણ વાસના ટળી નહીં. 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ એના હૈયામાં બેઠેલો સુષુપ્ત અવસ્થામાં કામ હતો, એ કામ નિર્મૂળ નથી થયો. વાસનાને નિર્મૂળ કરવા માટે તો જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હીરે કરીને હીરો વેંધાય, એમ આવા ગુણાતીત સંત જ્યારે મળે, ભગવંત જ્યારે મળે અને એમાં આપણને દિવ્ય ભાવ થાય, નિર્દોષ બુદ્ધિ થાય, સદભાવ થાય, તો આપણા સ્વભાવ વાસના પ્રકૃતિ બધું ટળી જાય ને બળી જાય. એટલા માટે શાસ્ત્રો મહાપુરુષો આપણને આ એક જ ઉપાય બતાવે છે કે જેની વાસના નિર્મૂળ થયેલી હોય અને જે સંતની પાસે વાસનાને નિર્મૂળ કરવાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ હોય, એવા ગુણાતીત સંતની શરણાગતિ સ્વીકારો, એમાં પ્રીતિ કરો, આત્મબુદ્ધિ કરો, એમાં દિવ્ય ભાવ રાખો, મન વચન અને કર્મે કરીને એની આજ્ઞાનું પાલન કરો, તો આપણી વાસના નિર્મૂળ થશે. બાકી તો ગમે તેટલા સાધન કરી કરીને મરી જાઓ તો પણ વાસના ટળે નહીં. વાસના તો મહાપ્રલયના અગ્નિમાં પણ બળી નથી. મહાપ્રલયના અગ્નિની અંદર વાસના તમામ બધું કંઈ પણ છે બધું બળીને ખાક થઈ જાય, પણ એની અંદર આત્માની આજુબાજુ રહેલી જે વાસના, અજ્ઞાન, સ્વભાવ, પ્રકૃતિ એ ટળ્યા નથી ને બળ્યા પણ નથી. તો એને ટાળવાની, બાળવાની શક્તિની, વાસનાને નિર્મૂળ કરવાની શક્તિ આવા ભગવાન અને ભગવાનના ધારક સંતની પાસે રહેલી છે. તો આપણું ધ્યેય, આપણું નિશાન આ હોવું જોઈએ. મહારાજનો સિદ્ધાંત છે, જ્યાં સુધી તમે નિર્વાસનિક નહીં થાવ, બ્રહ્મરૂપ નહીં થાવ, ત્યાં સુધી અક્ષરધામના અધિકારી થશો નહીં, ભગવાનની સેવામાં રહી શકશો નહીં. આપણો સૌનો સાધુ હોય, ત્યાગી હોય, સંસારી હોય, ફકીર હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, બાઈ હોય, ભાઈ હોય, દરેકના માટે એક જ ગોલ છે, આપણે નિર્વાસનિક થવાનું છે. આપણે વાસનાને ટાળવાની છે. એટલા માટે આ સત્સંગ છે, એના માટે કંઠીમાળા છે, એના માટે નિયમ ધર્મનું પાલન છે, એના માટે સંત સમાગમ છે. આ નિશાન સામે નજર જ્યાં સુધી નથી ત્યાં સુધી ગોળ ને ખોળ બધું ભેગમ ભેગ ચાલશે અને ગડબડ ગોટો ને પ્રભુ મોટો. આપણે સત્સંગી થઈ ગયા, બાપદાદાનો સત્સંગ છે, એમ આપણે સત્સંગ કરતા રહીશું અને મન મનાવતા રહીશું કે અમારા જેવા સત્સંગી કોઈ નથી. તો મહારાજે કહ્યું કે તમામ વિષયો સમાન થઈ જાય. એને વીઆઈપી ઉતારો મળે કે સાદો ઉતારો મળે, એને હરખ શોક ન થાય, કારણ કે એની નજર ગોલ તરફ છે કે મારે નિર્વાસનિક થવાનું છે. આ સ્વભાવ મૂકવા માટે તો હું સમયમાં આવ્યો છું, ભીડો સહન કરવા માટે, દેહભાવ ટાળવા માટે, બધાનું મહિમા સમજવા માટે
અંતરદ્રષ્ટિ કરવા માટે તો સમય અને ઉત્સવ છે. મને કોઈ પણ જગ્યાએ મળે તો પણ મારે આનંદમાં રહેવું છે અને મારા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે જ મને સારો ઉતારો નથી મળ્યો એવડો સવળો વિચાર કરે અને કોઈનો અભાવ અને અવગુણ ન લે. આ વાત અતિ અગત્યની છે. આપણે નજર સામે રાખીએ. મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે અમારું ધ્યેય સામું નજર રહે અને એના માટે જે કંઈ સાધના આપે બતાવી છે તે કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિ બળ અમને સૌને મળે. મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામી.